ચાલો મિત્રો, આજે આપણે ફાડા લાપસીની ફૂલ રેસીપી લઈને આવ્યા છીએ। જે લગ્ન પ્રસંગમાં જે ફાડા લાપસી બનાવે એની આપણે તમને ફૂલ રેસીપી આજે બતાવશું। આજે આપણે સરસ મજાની ફાડા લાપસી બનાવી છે 100 માણસની। એની માપ, તાલ અને બધી રીતે તમને બતાવશું કે કઈ રીતે ફાડા લાપસી બને। તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાની એકદમ છોટી છોટી ફાડા લાપસી બની છે, એકદમ લચકા ટાઈપ। ચાલો મિત્રો, આપણે એની આજે તમને ફૂલ રેસીપી આજે તમને બતાવશું। તો આજે આપણે 100 માણસની લાપસી બનાવવાની તો 3 કિલો આપણે ફાડા લઈ લીધા છે। ફાડા લઈને આ રીતે આપણે બાઉલમાં નાખી દઈશું। બાઉલમાં આ રીતે માપ લઈને પછી આપણે આનાથી 3 ગણું પાણી લઈ લઈશું। તમે જોઈ શકો છો મિત્રો, પાણી આપણે ગરમ લેવાનું છે। તો પહેલા આપણે પાણી ગરમ મૂકી દીધું હતું। તો પહેલા આપણે ફાડા લાપસીનું માપ લઈને પછી આપણે એ રીતની બાઉલમાં માપ લઈને પછી આપણે એનું 3 ગણું પાણી લઈ લઈશું। તમે જોઈ શકો છો મિત્રો, 3 ગણું પાણી લઈને પછી આપણે એક તપેલું મૂકી દીધું છે। તપેલામાં નાખી દઈશું આપણે ઘી આપણે 2 કિલો લેવાનું છે। તો પહેલા આપણે 1.5 કિલો ઘી નાખી દઈશું। પહેલા 1 કિલો નાખ્યું ને હવે નાખશું એમાં 500 ગ્રામ ઘી। તમે જોઈ શકો છો મિત્રો, આ 500 ગ્રામ આપણે ટોટલ 1.5 કિલો ઘી નાખી દીધું છે। અને પછી આપણે ચૂલો ચાલુ કરી દઈશું। આ ઘી ગરમ થાય ત્યાં લગી તમે જોઈ શકો છો મિત્રો, આપણું ધીમે ધીમે હવે ઘી ગરમ થવા લાગ્યું છે। તો આમાં પછી આપણે થોડોક તજના સોડિયા અને થોડાક લવિંગ નાખશું, જેથી કરીને આપણી ફાડા લાપસીનો સરસ મજાનો ટેસ્ટ આવે। તો પહેલા 2 સોડિયા તજના નાખી દઈશું, પછી એમાં થોડાક નાખશું લવિંગ નાખીને પછી આપણે બરાબર ઘી ગરમ થઈ ગયું છે। તો પછી આપણે જે ફાડાનું માપ લીધું હતું એ ફાડા પણ આપણે નાખી દઈશું। એકદમ ગેસ આપણે ધીમો રાખવાનો છે, જેથી કરીને આપણા ફાડા બળી ન જાય। તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે આપણે એકદમ ધીમો ગેસ રાખીને અને આપણે બરાબર શેકવાના છે, જેથી કરીને ફાડા આપણા કાચા ન રહે। તમે જોઈ શકો છો મિત્રો, બરાબર આ રીતે શેકશું। તમે જોઈ શકો છો ધીમે ધીમે એકદમ કલર પકડાવા માંડ્યો છે, એકદમ લાલ હતા એના વ્હાઈટ થઈ જાય ત્યાં લગી આપણે બરાબર આને શેકશું। એકદમ ગેસ ધીમો રાખીને તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાના આપણા ફાડા શેકાઈ રહ્યા છે અને નીચે ચોંટી ન જાય, એકદમ નીચે હલાવતું રહેવાનું। તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે બરાબર હલાવતું રહેવાનું, જેથી કરીને આપણા ફાડા સરસ મજાના શેકાઈ જાય। પછી આપણે એમાં ગરમ પાણી હતું એ આપણે એમાં પાણી નાખી દઈશું। તમે જોઈ શકો છો મિત્રો, પાણી નાખીને પછી આપણે 15 થી 20 મિનિટ આને ગરમ થવા દઈશું। આ રીતે આપણે પાણી નાખીને પછી આપણે આને ઉકળવા દઈશું, જેથી કરીને આપણું પાણી એકદમ ફાડા ચૂસી લે ત્યાં લગી આપણે ગરમ થવા દઈશું। તમે જોઈ શકો છો મિત્રો, આપણા હવે ફાડા ગરમ થવા લાગ્યા છે અને પાણી ચૂસવા લાગ્યું છે। તો આ રીતે બરાબર આપણે એને ગરમ થવા દઈશું। પછી આપણે આમાં લઈશું ખાંડ। તો આપણે 3 કિલો ફાડા લીધા હતા અને 1.5 કિલો ઘી અને આપણે એમાં 3 કિલો ખાંડ નાખી દઈશું। તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે 3 કિલો ફાડા અને 3 કિલો ખાંડ અને 2 કિલો એમાં ઘી નાખશું। તમે જોઈ શકો છો મિત્રો, હવે એમાં ખાંડ આપણે નાખી દઈશું। 3 કિલો ખાંડ નાખ્યું, આ રીતે માપ લઈને 3 કિલો ખાંડ નાખીને પછી આપણે આને ખાંડને જ્યાં લગી ગરમ થાય, એકદમ નરમ પડે અને પછી કડક થાય ત્યાં લગી આપણે એકદમ લાપસીને ધીમા ગેસે શેકશું। તમે જોઈ શકો છો મિત્રો, ખાંડ નાખીને પછી આપણે આને બરાબર મિક્સ કરી નાખશું। હવે આપણી ખાંડ એકદમ ઓગળવા લાગી છે, એકદમ આપણી લાપસી નરમ પડી ગઈ છે અને પછી આપણે આને